નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેવી બંધારણીય સંસ્થાના આદેશોની એસી કી તેસી કરીને દાસ્તાન ગામની રિયાન પેપર મિલ દ્વારા સરકારી તંત્રને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે. ગંભીર પ્રદૂષણ ફેલાવવા બદલ જેને તાળાબંધીની નોટિસ મળી છે તે મિલ આજે પણ ધમધમી રહી છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે પર્યાવરણના નિયમો માત્ર કાગળ પર જ સીમિત છે. સરકારી તંત્રની લાચારી કે મિલીભગત. જ્યારે જીપીસીબી કોઈ એકમને ક્લોઝર નોટિસ આપે છે ત્યારે તેનો સ્પષ્ટ અર્થ એ છે કે તે એકમ પર્યાવરણ અને માનવ જીવન માટે ખતરારૂપ છે. કાયદા મુજબ આવી નોટિસ બાદ તુરંત જ વીજ કંપનીએ પાવર કટ કરવો પડે અને સ્થાનિક તંત્રએ એકમને સીલ મારવું પડે. પરંતુ રિયાન પેપર મિલના કિસ્સામાં કાયદાના તમામ લીરે લીરા ઉડી રહ્યા છે. ક્લોઝર નોટિસ છતાં મિલ ચાલુ રહેવી એ તંત્રની કામગીરી સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા કરે છે. શું અધિકારીઓના મેળા પીપળામાં આ ખેલ ખેલાઈ રહ્યો છે? શું પેપર મિલના માલિકો કાયદાથી ઉપર છે? નોટિસ આપ્યા પછી જીપીસીબીના અધિકારીઓ ફરી તપાસ કરવાની તસ્દી કેમ ન લીધી? ગામના લોકોના સ્વાસ્થ્ય સાથે જીવલેણ રમત. પેપર મિલમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી અને વાયુ પ્રદૂષણ દાસ્તાન ગામના રહેવાસીઓ માટે ધીમું ઝેર સાબિત થઈ રહ્યું છે. ખેતીલાયક જમીન બંજર બની રહી છે અને ભૂગર્ભ જળ દૂષિત થઈ રહ્યા છે. તેમ છતાં તંત્ર મૌન સેવીને કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ગામ લોકોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો ક્લોઝર નોટિસની અમલવારી તાત્કાલિક નહીં થાય તો આગામી દિવસોમાં આ મામલો ઉચ્ચ ન્યાયાલય અથવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સુધી પહોંચે તેવી પૂરી શક્યતા છે. ક્લોઝર નોટિસ હોવા છતાં જો ચીમનીઓમાંથી ધુમાડો નીકળતો હોય તો સમજવું કે પ્રદૂષણ હવામાં નહીં પણ સિસ્ટમમાં છે.